જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય માતાજી. કેમ છે બધા? મજામાં રહીશો. સ્વાગત છે આપ બધાનું આપણી ચેનલ પર એક નવી સવાર સાથે એક નવા જ વ્લોગમાં. હમણાં તમને ખબર જ છે કે આપણે તો લગ્નમાં છીએ ગામડે, અને આપણા વ્લોગમાં પણ લગ્ન પ્રસંગ જ આવે છે. તો આજે પણ હું છે કે બેનની જાન આવી છે, તો એ બધું લેવાનું છે. જોઈએ આજ કેટલું લેવાય છે. બહુ ટાઈમ રહેતો નથી, એડિટ કરવાનું કંઈ ભેગું થતું નથી. થોડું કરી નાખશું કે કામ એટલું હોય, કામ એ કરવું પડે. પાછું આવ્યો વ્લોગમાં બના રહીજો. અને અમારા લગ્ન વિધિને તમને બધું કેવું લાગ્યું, તમે જોવાની કેવી મજા આવી ત્યારે કોમેન્ટ કરી દેજો. બાકી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો. બાકી વ્લોગમાં બનાવી રહ્યો આગળ. Next day. તો લગ્ન પૂરો થયો ને આપણે નીકળવું તો આપણે ધંધે સોરસ, એટલે આપણે અહીંયા આપણે કપાળ ઠંડો કરી દીધો અને આપણે મને પગે લાગ્યા. લઈને મારી આપણે દુકાન લીધા અને થોડુંક સલાહ સૂચન કીધી કે જાય વાત તો બોલતો નહીં, શાંતિથી ધંધો કરીએ અને ઘરની કાંઈ ઉપાધિ કરતો ને આવું બધું કીધું. તો હવે આપણે હરીકોની કઢી બહુ ભાવે ને, ખેત લઈ જાય ને હિંગું આપણે બાપા આંબી દે. કેમ થોડી ઘેરે છે ને ભાઈ, અડધું બકાલું ગા મારા આ બે તમને હું કે વિદાય કરવા આવે છે કાધમાં હજી ફટાચ્યો પડે. તો થોડીક સિંગું બીંગું આંબી લઈ, ખાવા થાય અહીંયા કઢી બઢી કરી. આવો તાડો પાછું સુરત ઉપડી જાય, લગ્ન બગન પૂરા થઈ ગયા કાધમભાઈ. ધાર્મિક બસ બેહાડવા આવે છે. થેલો લઈ લે, થેલો લઈ લે. મેલો ખોલી દઈ કે જાવ વિદાય એમ કે. આપણે સમુદ્ર હોટલ લઈ લીધી છે, આપણે ડીશ આવી ગઈ છે તો આપણે થોડું જમી લઈ. બાકી તો હોટલ ફૂલ છે. વાટ જોઈને બેઠા બધા. તો મેહુલભાઈ નો બર્થડે હતો,
તો એને તો પાર્ટી આપી દીધી હોટલમાં એમ. ભાઈ બધા આવ્યા બધા મજા આવી. હા પેટ ભરીને સેવ ટમેટાનું શાક ને પરોઠા ને બટાકાનું શાક ને પછી એની વાહે 135 નો માવો ને કાંઈ ઘટે નહીં હો. રાહુલભાઈ તો પૈસા દીધા અમે. લે મેં દીધા કેટલા દીધા 17, 18 ને 700 ને 880 રૂપિયા દીધા તોય કે મેં દીધા કેમ મને પોગવું કેમ પોગવું તમને અહીંયા હવે ભૂલાઈ ગયું વારે ખાલી એકડા થોડા હું એટલે કેટલા બધું ભણ્યો. 800 રૂપિયા બસ આ 80 રૂપિયા આવી વધારે. ગયું ને ઠેકાણે આગળ ગયો નોટ આપ્યો ને પૂછડું આટલું બોલતો જ ચાલે દી. નતા આપ્યા. તઈ કોણ આપ્યું તું રમા કાકા આવ્યા હતા દેવા. હા. હા રાહુલ આમાં કેમ કાળો મીંદડો દેખેલા બીજા એવો દેખાય. એમ એ માટે આવ્યો તો મારી જિંદગી બળી ગઈ. કાળી થઈ ગઈ કા ભરત કે ભરત. ને ભાઈ તમે કઈ દો ભરતભાઈ માવો ખાય બાબુ તત ખાવો ને ભાઈ ઘેન ચડે છે લાલ લે રહી ગયો તો મને દાળ બબે. ભાત કવાઈ ગયા છે વધારે બબે પરોઠા ખાઈને હવે કે કેમ સડે હા એ સેવ ટમેટાનું શાક ને રાઈસ ખાધા ને રાઈસ. રાઈસ વધી ગયા છે રાઈસ વધી ગયા બાકી ના થાય. જો એટલે પેટે પકડે એક વીણે એ હાય કે જો કે કોલા ફૂલ થઈ ગયું છે કડક. આગી જાય નહીં કે. કડક કડક બટાટા હતા ક્યાંક નડે નહીં તો આગી બસમાં જાય નહીં કે સાલુમાં નીકળે. બાકી હવે સવારે ખબર પડે સવારે સવારે ખબર પડે રાઈસ ખાધા ને. બટાકાના શું થાય બાકી જોઈએ હવે સવારે લોક બનશે તો બનાવશું નકર સુવિધા હોય છે તો હાલો તે આગળ મળશું રામે રામ. રામે રામ મા બાપુ નામ ન આવે. રસ્તાનું કામ હાલે કા બધી ડબલ પડી ગયા. જાઓ અહીંયા બધે ડાયવર્ઝન કાઢી નાખ્યા ટાઈટ લાગે જવા દો. હે ભૂખની ટાઈટ લાગે જબરું કીરું કપસી જ મારી બે બધું હે ઊભી રાખે તો પછી કઈક થાય.
વાગે કામ જેનું ઉપડી ગઈ છે આપણે આમાં ડેરી ડોને ઊભી રહે તો કામ ઉતાર લેવું રાહુલ એમ ફરખું કરવા મીડ્યા બધી ટાઈટ લાગતી લા જો ખેલો બેલો ખેવા મીડ્યો આપણી ગાડીની હાલ કરી ભાઈ તો ધમા ચડી ગઈ ને